હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો આજે આપણે જઈએ છીએ કોલેજે અને બધા જવા મસ્ત મજાના બળદ હાકે છે ખેતરમાં. એક અહીંયા ચાલે છે, બે બળદ ચાલે છે, કેમ કે અત્યારે વરાપ નીકળેલી છે ને એટલે તો વરસાદ જરૂર હતો આપણે અત્યારે હાલ્યા જઈએ મસ્ત મજાના નળમાં રસ્તામાં, જે અમારા અહીં નળ કહેવાય છે. અત્યારે જો કંઈક મોસમ છે મસ્ત. તો હાલો હવે આપણે ગામમાં જઈને મળીએ. રેડી? કન્ટિન્યુ બન્યા રહે બ્લોગમાં. ફાઇનલી મિત્રો અત્યારે છે ને હું મારા ભાઈ નીકળી ગયા હતા હવે ગામમાંથી કોલેજ જવા માટે. અને અત્યારે છે ને અમે અમારા ગામના એન્ડમાં પહોંચ્યા છીએ, એટલે રોડે ચડી ગયા છીએ, નદી પાસે નીકળ્યા. અને અહીં જો શેડ બનાવી નાખ્યો અમારા મામાએ જોરદાર. અને ફાઇનલી હવે નીકળી ગયા છે એ ઘર કોલેજ બાજુ. પછી આપણે આવી ગયા હતા લાઇટ લેવા, ગાડીની જે આગળની લાઇટ આવે ને વ્હાઇટ કલરની LED લેવા આવી ગયા હતા. આ LED છે ને 700 રૂપિયાની છે અને રાતે આંજવાળું પણ મસ્ત પાડે. અને પછી આ LEDને આપણે ડન કરી નાખી. અને આ ભાઈ છે ને એક યુટ્યુબર છે જેની પાસે સિલ્વર પ્લે બટન છે, આવી ગયું. આપણે જોયું હતું જે હું તમને દેખાડી નથી એટલા માટે સોરી, પણ કાંઈ વાંધો નહીં, પછી ક્યારેક દેખાડી દઈશ. અને પછી આપણે આવી ગયા હતા ભાઈની ગાડીની બુક લેવા માટે. પણ એમાં એવું છે, બુક લેવા આવ્યા ને ત્યાં એમને કીધું કે 1 કલાક રહીને આવજો, એટલે પાછા પછી અમે નીકળી ગયા ત્યાંથી. અને પછી આવી ગયા અહીંયા મંચુરિયન લેવા માટે. મંચુરિયન જો અહીંયા મહુવામાં સંતોષ પાવભાજી છે ત્યાં મળી રહેશે. અને કઈ જગ્યાએ એ પણ એડ્રેસ આપી દઉં. આ આપણો તિરંગો છે દેશભક્તો માટે, જય હિન્દ કરી દેજો એક ફેરી કોમેન્ટમાં. તો અહીંયા તમારે ક્યાં આવવાનું છે, જે ગાંધીબાગ છે ને ક્યાં આવવાનું છે, અને તમને મસ્ત મંચુરિયન ખાવા માટે મળી રહેશે અહીં. અને આપણે ભાઈ જો અહીં ઓર્ડર દે છે, પેક કરાવવાનું છે. તો મિત્રો અત્યારે આપણે છે ને રસ્તામાં ઊભા છીએ, એનું કારણ છે કે આપણી ગાડીમાં છે ને પંચર પડી ગયું છે, એટલે આમ ગયા છે આપણા ભાઈ હવે પંચર કરાવવા. અને અહીંયા જો બાજુમાં ઈંટો વગેરે બધું પાડે છે. અને અત્યારે આપણે તેલનો ડબ્બો લઈને છે ને અહીંયા ઊભા છીએ મસ્ત મજાના રોડે. અને વાહન પણ નીકળે છે, તડકે ઊભા થઈ આ રીતે. તો હવે પંચર કરાવીને આવીને ત્યાં સુધી આપણે અહીંયા ઊભું રહેવાનું રહેશે. તો હવે આપણે પંચર કરીને ગયા મળીએ પછી આપણે. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો મિત્રો. અત્યારે આપણે ફાઇનલ પૂગી ગયા ગામમાં ને હવે જઈએ છીએ વાડીએ. તો નીકળીએ ફટાફટ અહીંથી વાડીએ. આજે તો મિત્રો છે ને આપણે બ્લોગ ઉતારતા હતા પબ્લિકમાં, બધા સામું જો એલા ભાઈ આ શું કરે છે, એમ બ્લોગર છે, યુટ્યુબર છે, હજી તો 65 સબસ્ક્રાઈબર છે, જ્યાદાય નથી. પણ તો વિડીયો શૂટ કરતા હોય ને એટલે બધા આમ સામું જોવે, આપણા દાંત કાઢે ને આ કરે ને તે કરે. તો એ બધાને ઇગ્નોર કરીને આપણે આપણું કામ કરવાનું. એટલે આપણે જ્યાં કામ કરતા હોય ને એ શરમાઈ જાય ને તો કાંઈ ન થાય પાછું. એટલે આપણે જ્યાં કામ કરતા હોય ને એ કામ કરવાનું. વિડીયો શૂટ કરતા આપણી રીતે શૂટ કરીને મૂકી દેવાનું, બીવાનું નહીં કોઈથી, શરમ આવે ને આ તે. પબ્લિકમાં જો કે બધી વસ્તુનો અવાજ આવતો હોય એટલે બોલી ન હોય કંઈ. પણ તમે અત્યારનો ગારો જો અહીંયા આવો કંઈક ગારો છે, અહીંથી આમ હાલીને જવું પડે તો આ કેડી ઉપર. તો મિત્રો અત્યારે જો કેવી મસ્ત નળ લાગે લીલી સમ. આમાં આપણે ફોટા પાડવા હોય તો બહુ મસ્ત આવે. તો તમને આ પાછો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જાયજો. મળીએ કોઈ નવા બ્લોગમાં, ત્યાં સુધી તો બાય બાય.